હેલો ફ્રેન્ડ્સ, હું આજે આવી ગયો છું રાજકોટમાં આલુપુરી, જ્યાં બહુ સારી આલુપુરી મળે છે. બાપા સીતારામ આલુપુરી, અને આ આવેલું છે આપણે પુષ્કરધામ રોડ સ્ટાર્ટ થાય ને ત્યાં આગળ જ. અને અહીંયા ટેસ્ટ કરું. આ લોકોની 4 બ્રાન્ચ છે ફ્રેન્ડ્સ, અને 2 અહીંયા રાજકોટમાં છે, એક મોવડીમાં છે અને 2 સુરતમાં છે. તો અહીંયા આજે આપણે જોઈ શકો છો, આ જે યુનિવર્સિટી રોડ છે ફ્રેન્ડ્સ, યુનિવર્સિટી રોડથી જે પુષ્કરધામ મેઇન રોડ શરૂ થાય, અહીંયા આવડા પુષ્કરધામ રોડ છે, અને ત્યાંથી થોડેક કોર્નરમાં જ અહીંયા બાપા સીતારામ આલુપુરી આવેલું છે. તો ત્યાં આપણે ટેસ્ટ કરશું કેવો છે ટેસ્ટ ફ્રેન્ડ્સ. અંદર જઈને આપણે જોઈએ કેવો છે. So loud as the hours pass, we're gonna do it all again. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just 2 hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be. We're gonna be 2 hearts running wild. તો ફ્રેન્ડ્સ, આપણી સાથે છે બાપા સીતારામ આલુપુરીના ઓનર. એમની સાથે વાત કરીએ. શું નામ તમારું? મુકેશભાઈ. આપણે કેટલા ટાઈમથી મુકેશભાઈ અહીંયા 2 વર્ષથી રાજકોટમાં? 2 વર્ષ થયા થઈ ગયા. કેવો રિસ્પોન્સ છે રાજકોટનો? જોરદાર. અને કેટલી જાતની આપણે આલુપુરીમાં કઈ વેરાયટી રાખી છે? આપણે આલુપુરીમાં લાઈવમાં અને ક્રન્ચીમાં 8 વેરાયટી છે. 8 વેરાયટી છે. એટલે 8 એટલે ક્રન્ચી અને લાઈવ 2 અલગ અલગ પડી જાય. શેઝવાન, માયોનીઝ, ચીઝ અને રેગ્યુલર. એટલે આપણે લાઈવ પૂરી અહીંયા લાઈવ જ બનાવીને પછી આલુપુરી ખવડાવો છો? લાઈવ જ, ગરમ જ લાઈવ. બરાબર. જેને જેટલું જો એટલો જ માલ બનાવીને દેવાનું, જેટલી પ્લેટ. બરાબર છે. અને કેવો આપણે તમારે અહીંયા મેં સાંભળ્યું છે કે સૌથી પહેલા તમે અહીંયા સ્ટાર્ટ કર્યું રાજકોટમાં? તે ચાલુ કર્યું છે. પહેલા સૌથી પહેલા સામે આપણી લારી હતી, સામે. પછી અહીંયા દુકાન કરી છે. અને બીજી આપણી બ્રાન્ચ છે મવડીમાં. અચ્છા. અને અમે આ 15 વર્ષથી આ ધંધો કરીએ છીએ. અને હાલ આપણી 2 બ્રાન્ચ સુરતની અંદર. સુરતમાં કઈ જગ્યાએ છે? એક ગજેરા સર્કલ છે અને એક ડબોલી 4 રસ્તા. બરાબર. અને અત્યારે આપણે જે છે એ કયો એરિયો કહેવાય? આપણે આ યુનિવર્સિટી આડો રોડ કહેવાય. યુનિવર્સિટીનો આડો રોડ. અને અહીંથી આ સાઈડ આવો એટલે આ પુષ્કરધામ રોડ છે. પુષ્કરધામ રોડ કહેવાય આવડા. સીધા કોર્નર ઉપર જ છે. આગળ જાવ એટલે જેકે ચોક આવી જાય. જેકે ચોક આવી જાય. આગળ થોડા કાલો એટલે જેકે ચોક. અને સામે છે ફોરેન્સિક લેબ છે. બરાબર. અને કદાચ કોઈને ના મળે તો તમે તમારો મોબાઈલ નંબર જણાવી દેશો કયો શું છે? આપણો મોબાઈલ નંબર છે 91 046 99 200. અને આપણે એનો ટાઈમિંગ શું છે? સવારના 9 થી 6:30 સુધીનો ટાઈમ. અને આપણે રજા હોય છે કે પછી? નહીં, કન્ટિન્યુ ચાલુ જ હોય. કન્ટિન્યુ ચાલુ જ હોય છે, કોઈ ચર્ચા નથી હોતી. અને સાંજે કેટલા વાગે તમે કીધું? સાંજના 6:30 સુધી. 6:30 લાસ્ટ. એની પહેલા એના પછી ન મળે ને આપણને? ઓકે, થેન્ક યુ. ચાલો હવે આપણે જોઈશું કે કેવી રીતે. હા, રેડી. હાલો. આપણે કઈ બને અત્યારે? એ નિકાલ દઈએ. આ રેગ્યુલર છે. શું પ્રાઇસ છે આની? 30 રૂપિયા રેગ્યુલર ના. લાઈવ રેગ્યુલર. બોલતા જજો ને આપણે કઈ કઈ હા, વસ્તુ. કાંઈ વાંધો નહીં. આમાં આવી જાય લસણની ચટણી આવી જશે. લસણની ચટણી. હા. પછી આવશે કોકમ આવી જાય. આ કોકમ છે. આ પણ સુરતથી જ મળે ટોટલી. ઓકે. પછી ડુંગળી અને કોબી મિક્સ. પછી આવી જાય ચીઝ. ચીઝ વાળીની શું પ્રાઇસ છે? 50 રૂપિયા. રેગ્યુલરના 30, ચીઝના 50. અને આ સ્પેશિયલ આપણી સુરતની સેવ આવી જાય. આ સેવે સુરતથી મગાવો? ટોટલી વસ્તુ સુરતથી. આ શું છે? આ ખાવજાની પાપડી છે. બરાબર. ખાવજા છે. એમાં આવી જશે ડુંગળી આવી જશે, લીલી જશે. આ શું? લીલી ડુંગળી. આ લીલી ડુંગળી આવી બરાબર. જશે.
પછી આ સ્પેશિયલ ખાવસાનો મસાલો છે. સ્પેશિયલ એમ ને? હા. પછી લીંબુ એમાં આવી જાય છે. બરાબર, લીંબુ. બરાબર. પછી ન્યુડલ્સ આવશે. નૂડલ્સ. આ જે ખાવસા છે એ આમ અમુક જણા રાજકોટમાં તો આમ પહેલી વાર ટેસ્ટ કરતા હશે એને તો આમ અજબ લાગશે. અજબ લાગે. હા. પણ એક ફેરી ખાશે એટલે નેક્સ્ટ ટાઈમ એને આવવાનું મન થાય છે, કારણ કે નેચરલ ટેસ્ટ છે અને દાલ પકવાન ટાઈપ જ આવે પણ એનો બરાબર. ટેસ્ટ આખો યુનિક જ આવશે. આ છે શું છે? આ લસણ. લસણની ચટણી છે. બરાબર. આવો તમને હું દેખાડું. આ નારિયેળના મિલ્કમાંથી બને આ છે. તમે શું નાખ્યું? ડુંગળી. આ ડુંગળી છે. કોબીજ. કોબીજ. ઓકે. આ નારિયેળના મિલ્કમાંથી બને છે અને એટલે આ નેચરલ તમે ડેઈલી બનાવવાનું તમારે? ડેઈલી વસ બનાવવાનું, એટલે રાતે કદાચ વધે તો પછી જવા દો. જવા દેવાનું. બરાબર. એટલે આ એક જાતનું સૂપ કહેવાય ને આપણે? સૂપ ટાઈપ જ આવે. આ આ ખાવસા આપણા રેડી છે. ખાવસા રેડી થઈ ગયા છે. રેડી. તો ફ્રેન્ડ્સ, સુરતના ખાવસા રાજકોટમાં. આમાં ચીઝ આવી જશે. આમાં ચીઝ આવશે? હા. ચીઝ વાળા ખાવસા. અને ચીઝ આ પ્લેટનો શું ભાવ છે? રેગ્યુલર ખાવસા હોય તો 35 રૂપિયા અને ચીઝમાં બને તો 50. 50 રૂપિયા. ઓકે. અને બધોય ટેસ્ટ આપણે નેચરલ જ રહેશે. બરાબર છે. આપણા ચીઝ ખાવસા. ચીઝ ખાવસા. કેટલા ટાઈમથી ભાઈ તમે આવો છો અહીંયા? હું લગભગ ભાઈનું ચાલુ થયું ત્યારથી કન્ટિન્યુ અઠવાડિયે એકાદી વાર તો હોય જ. ક્યાંથી આવો? હું સામા કાંઠેથી સનકબી રોડ બાજુથી. ત્યાંથી અહીંયા હા, ત્યાંથી અહીં લગી સ્પેશિયલ ખાવા નાસ્તો કરવા જ આવું છું. અહીંયા મતલબ આટલી ટાઈપ છે એમાં તમારી ફેવરિટ કઈ છે? મારી ચીઝ વાળી આલુ પૂરી છે અને ખાવસા ચીઝ વાળા એ આપણા ફેવરિટ છે. અત્યારે કઈ મંગાવ્યું? અત્યારે ચીઝ આલુ પૂરી. શું છે વ્યુઅર્સને શું કહેશો એનો એક્સપિરિયન્સ તમારો અત્યાર સુધી? હું તો કહું એકવાર ટ્રાય કરવા જરૂરી આવવું જોઈએ. એકવાર ટેસ્ટ કરશો એટલે વારંવાર આવશો. ટેસ્ટમાં બહુ મસ્ત છે, ઓરિજિનલ સુરત જેવી છે. આવી ગઈ છે આલુ પૂરી, જે એની સ્પેશિયલ છે અને આપણે ચીઝવાળી મગાવી છે. અને ટેસ્ટ કરીને એવું કહું તમને કે કેવો છે આનો ટેસ્ટ. જો ચીઝ પી લગભગ આ જે સેવ છે ને, જે આ સેવ સ્પેશિયલ એ લોકો સુરતથી મગાવે છે. ઘણી આઈટમ એ લોકો સ્પેશિયલ સુરતની, એટલે ટેસ્ટ એનો જે ઓથેન્ટિક ટેસ્ટ સુરતનો છે ને એ જળવાઈ રહી એના માટે. ચાલો હવે આપણે ટેસ્ટ કરી કેવો છે. ટેસ્ટ એટલો સરસ છે ને કે જે તમને સુરતમાં જે ટેસ્ટ તમને મળશે ને એ જ તમને અહીંયા ટેસ્ટ મળશે. એટલે ખરેખર આ જગ્યાએ તમે એકવાર આવશો તો તમને આલુ પૂરીનો ખબર પડશે. મેં તો ફર્સ્ટ ટાઈમ ખાધી, મને પણ બહુ ભાવી. તમને પણ, તમે અહીંયા આવશો તો તમને પણ જરૂર ભાવશે બેસ્ટ. તો તમે અહીંયા આવવાનું ભૂલતા નહીં. અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક પર શેર और સબસ્ક્રાઈબ કરી નાખજો. તમારા માટે આવા જ નવા વિડીયો ફ્રેન્ડ્સ લેતો આવીશ. ત્યાં સુધી આવજો.